આજે માગસર વદ પાંચમ છે, મંગળવાર છે, તારીખ 9/12/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. કયા વ્યસન? કોઈકને ભાંગનું વ્યસન પડે છે, કોઈને અફીણનું વ્યસન પડે છે, કોઈને દારૂનું ને ગાંજા ઇત્યાદિના બીડીનું બાકસનું વ્યસન પડે છે. અનેક પ્રકારના વ્યસન છે. વ્યસન ક્રિયામણ છે કે પ્રારબ્ધ કરીને છે? ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો છે. એ વ્યસન તો કર્યા થાય છે, પ્રારબ્ધ કર્મે નથી. માટે જો આ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને સુરીરપણું હોય તો તે ટળી જાય, પણ શ્રદ્ધા ન હોય તો તે ફરીથી ફોસી હોય તો તે સ્વભાવ ટળે નહીં. પ્રશ્ન બહુ નાનો છે, પણ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. આપણી પદ્ધતિ ખોટી થઈ ગઈ છે. નહીં તો પહેલાંના સમયમાં કોઈ વ્યસન ન પડે એ માટે ઋષિમુનિના આશ્રમમાં હતા, અને 12 વર્ષ સુધી ઋષિમુનિના આશ્રમમાં રહેવાનું હતું. એ ગુરુકુળોની પદ્ધતિ હતી. એ વિદ્યાર્થી ગુરુકુળમાં જઈને રહે અને ગુરુકુળના સંસ્કાર પ્રાપ્ત કરે. ગુરુજીની આજ્ઞામાં 10,000 વિદ્યાર્થીઓ રહેતા હતા, અને એ વિદ્યાર્થીઓ દીવા જેવો થાય. મહારાજે સ્પષ્ટ જ કહી દીધું, બૌદ્ધા તો સંગે કરીને જ થાય છે. આવું થાય છે કેમ? હવે તમે ગુરુજીના આશ્રમમાં રહેતા હો, આ તો આપણી લાચારી છે કે આપણે વિદ્યાર્થીઓ બચ્ચા રાખી શકતા નથી, પણ છતાં સ્કૂલ ચાલે છે, એ મહત્ત્વનું છે. પણ ગ્રસ્તાશ્રમીને કાલે મેં કહ્યું હતું સાંજની કથામાં, પ્રમાદ અને મોહ આ બે વસ્તુ છોડવા જ પડશે. આજે નહીં છોડો, જો પોતાના સંતોને સહી સલામત રાખવા હશે તો બે વાતને ત્યાગ કરવી જ પડશે. પુત્ર પ્રત્યેનો મોહ છોડવો જ પડશે. દુનિયા આખી જાણે છે. પુત્ર પ્રત્યેનો મોહ રાખવો જરૂરી નથી. ધૃતરાષ્ટ્ર જેવું થાય. ધૃતરાષ્ટ્રએ પુત્ર પ્રત્યેનો મોહ રાખ્યો તો શું પરિણામ આવ્યું? વિનાશ થઈ ગયો. અને દાદા ભીષ્મએ એને પ્રમાદ મોહ રાખ્યો. શું મોહ રાખ્યો? ગાદીને વફાદાર. અરે ગાદી હમરી ઊંધી પડશે, ગાદીને વફાદાર શું? પરિણામ આખું રાસ થઈ ગયું. એટલે મોહ છોડો. મોહ છોડો. પછી મોહ પુત્ર પ્રત્યેનો મોહ. જો કોઈ જગ્યાએ સારા ગુરુકુળો હોય, ઘણા ગુરુકુળો સરસ ચાલે છે, સંતો ચલાવે છે, ઘણા છોકરાઓ રાખે છે, એ ગુરુકુળમાં આપણો છોકરો 2 વર્ષ પણ જવો જોઈએ. બસ એ 1-2 વર્ષ જઈ આવ્યો પછી એની પાસે વ્યસનની આદત નહીં પડે, કારણ કે ત્યાં સંસ્કાર પાઈ લીધા છે ને ગુરુકુળના. જેટલા મેં જોયું છે છોકરાઓ, લોકો ટીકા કરે કે નિંદા કરે પણ નહીં મેળ બેસ. બીજી બાબત એ છે, સંતોએ ગુરુકુળનું ઓછું કરી નાખ્યું. એની પાસે સંતો દ્રોહી નહોતા, દોષી નહોતા, દોષી વાલીઓ જ હતા. કેમ? છોકરું છે, પહેલો જ પ્રશ્ન કરે, પપ્પા મને તે ખાવાનું મળતું નથી. કાચું હોય છે, પૂરી કાચી હોય છે, આવું હોય છે, તેવું હોય છે. બસ આ આદત. કોલેજમાં તમે સુધારી શકતા નથી. આપણે 10,000 વિદ્યાર્થીઓ ભણે છે, પણ તમે એમ ના માની શકો કે કેટલાક મુક્ષો હશે સુધરી જશે, પણ તમે એવું કહી ન શકો કે છોકરો 100% સોના જેવો થશે. નહીં શક્ય બને, કારણ કે એના વિષયો પહેલેથી ચડી ચૂક્યા. બીડીનું બંધારણ બીડી કરીને આવ્યો, દારૂ પીતો હોય દારૂ પીને કોલેજ આવ્યો તો શું સ્વામિનારાયણ સંપ્રદાયની કોલેજમાં આવ્યો તો દારૂ પીવાનું બંધ ના કરે. એ જે પહેલેથી વ્યસન પડી ગયું, છૂટે નહીં વ્યસન. બહુ કઠિન છે વ્યસન છૂટવું. એટલા માટે કહ્યું કે પહેલેથી જ ધ્યાન રાખો, પહેલેથી જ એનું અનુસંધાન રાખો. ભગવાન શ્રી રામચંદ્ર, લક્ષ્મણજી, શત્રુઘ્ન ને ભરતજી ને આ બધાને પેલા ગુરુના આશ્રમમાં શુક્રા મૂક્યા, તો એને પણ શુક્રા ત્યાં મૂક્યા. એને મૂકવાનું એક જ હતું કે ના, સંસ્કાર તો ઘરથુથીમાંથી જોશે. મોટો સમાજ આંધળો છે આને કારણે. પુત્રને છોડાતું હશે, આશ્રમમાં મૂકાતો હશે, અને આશ્રમમાં મૂક્યા સિવાય કોઈ દિવસે, ગુરુકુળમાં મૂક્યા સિવાય કોઈ દિવસે છોકરો દીવા જેવો નહીં જોઈ શકો. મૂકો ગુરુકુળમાં. એટલે વાલીઓ સપોર્ટ નહીં કરતા. વાલીઓ એમ જ કે તમે ભણાવતા નથી, તમે એને ખાવાનું સરખું આપતા નથી.
પણ આ તારો એક છોકરો છે, અહીંયા 500 છોકરા ખાય છે, એનું શું? ત્યારે હમણાં 2 દિવસ પહેલાં જ આવ્યા હતા કે છોકરીને કોલેજમાં અનુકૂળ ના આવ્યું. કેમ? તો કે બહુ તોફાન થાય છે. મેં એકલી છોકરી હતી, એવી તો અહીંયા 500 200 છોકરીઓ છે, બધી કોલેજોમાં થઈને 2-5 હજાર છોકરીઓ છે, એને કંઈ થતું નથી ને તને શું થાય છે? મોહો, પુત્ર મોહો. ગુરુકુળમાં રાખવું પડે એ સારું નહીં, સંસ્થામાં રાખવું પડે. દરરોજ ઘરે દીકરીનું મોઢું જોવું જોઈએ, દરરોજ ઘરે દીકરાનું મોઢું જોવું જોઈએ. આ બહુ ખતરનાક ચીજ છે. અને જે દીકરાને ભણ્યા પછી પણ બાપ સાથે ને સાથે રાખે છે, એ દીકરો પ્રગતિ નહીં કરી શકે, એને બાપને છોડી દેવો જોઈએ. મેં હમણાં જ એક સરસ કોનું વાત સાંભળી, હા, અને સવજીભાઈ ધોળકિયાની, એને બહુ સરસ વાત કરી કે તમારા છોકરાઓ એટલા તૈયાર કેમ થાય છે? તો કે પહેલાં મારો સિદ્ધાંત છે કે સંતોની જોડે રાખું છું, સારી સંસ્થામાં મૂકું છું, ભણ્યા પછી મારા કામમાં એને જોડતો નથી. હું મારા કામમાં જોતો નહીં. 1000-2000 રૂપિયા આપીને કહી દઉં છું, જા ગમે તો નોકરી કર, નોકરી ગમે તે જગ્યાએ કર, મારી સાથે રહેવામાં પ્રગતિ ના થાય. અને એટલો બધો અથડાય, અહીંયાથી અહીંયા અથડાય, અહીંયાથી અહીંયા અથડાય, અને પછી પાકો થઈ જાય, રીઢો થઈ જાય કે હવે કેવી રીતે નીકળી શકાય, આમાંથી નીકળાય કેવી રીતે? આ જરૂરી છે. આ કેટલું સરસ જ્ઞાન શ્રીજી મહારાજે આપ્યું કે વ્યસન પડે છે, કોઈકને ભાંગનું પડે છે, કોઈને અફીણનું પડે છે, દારૂનું પડે છે, ગાંજાનું પડે છે. હવે આ અફીણના અને ગાંજાના વ્યસનમાં તમે જુઓ છો કે રાજસ્થાનમાં લોકો લટકીને મરી જાય છે. એ જન્મ્યો ત્યારે ગાંજાનું અફીણનું વ્યસન હશે ને? અફીણ વ્યસનનું ન હોય. એવા સારા છોકરાઓને મેં જોયા અફીણ પીતા થઈ ગયા. બોલો, એવા સારા છોકરા. કેટલાક તો 1-2 છોકરા તે એવા હતા કે અહીંયા સાધુ થવા માટે તૈયારી દર્શાવી દે કે અમે સાધુ થઈએ સ્વામી, અમને લઈ જાઓ સાથે, પણ મા બાપે ના પાડી, નહીં થાય. અને અફીણ પીને મરી ગયો. બે છોકરા તો મરી ગયા અફીણ ખાઈને. એ જ છોકરા જે સાધુ થવાની તૈયારી કરતા હતા, એ જ છોકરાઓ અફીણ પીને મરી ગયા. સંગની શુદ્ધિને નિર્દોષ બુદ્ધિ. સારાનો સંગ મળતો નથી. સંતનો સમાગમ કરો, સારાનો સંગ કરો. અને એટલા જ માટે કહ્યું સંતોના સંગમાં રાખો. મા બાપને કેટલાક વાલીઓ એવા હોય છે. એક વાલીને એના દીકરાએ કહ્યું કે પપ્પા, અહીં છે ને ભાખરીઓ કાચી હોય છે, દાળ ભાત કાચા હોય છે. એમ? તો કે અહીં દાળ ભાત બનાવે છે? તો કે હા. અરે ગજબ છે ને, આપણે તો ક્યાં દાળ ભાત બને? બાજરીના રોટલા સિવાય હોય છે આપણે તો ઘરે? આપણે તો ઘરે બાજરીના રોટલા જ હોય છે, શાક હોય છે, ડુંગળીનું શાક ને બાજરીના રોટલા સિવાય બીજું શું ખાઈએ છીએ ત્યારે આપણે? કે બહુ સરસ કહેવાય તારા માટે. તો કે દાળ ભાત તને મળે છે, પણ પપ્પા કાચું હોય છે. કેટલા છોકરા ભણે છે? તો કે 500 છોકરા છે. એને બધાને પાકું છે ને તને એકલાને જ કાચું છે? તને એ બધાને પાકું મળે છે, તને એને હું તારા સાહેબને કહી દઉં કે આને શુક્રા કાચું આપો છો, બધાને પાકું આપો છો? કહી દઉં ચાલ. ના પપ્પા, એવું મારા માટે કોઈ કાચું નથી આપતા. તો એના છોકરા આગળ વધી શકે. એના બાપા કે તું સમજી રાખજે, તું લાલન તું મારી પાસે લલોચપો કરીશ ને તો હું ઘરે નહીં લઈ જાઉં. 5 વર્ષ માટે તને અહીંયા જ બુડાવવાનો છે, એટલું ધ્યાન રાખજે. કાચું મળે તો કાચું ખા, પાકું મળે તો પાકું ખા. પૂરી કાચી ને શાક કાચું ના મારી સામે શબ્દ નહીં ઉતારવાના. દુનિયા આખી ખાય છે, તને શું તકલીફ પડે છે? બોલો, એના છોકરાઓ આગળ વધી શકે. એ અત્યારે અબજોપતિ છોકરાઓ છે. કેમ? ધંધો શીખી ગયા. સહન કરતાં શીખવું પડે ભાઈ. અને તમે ગુરુકુળમાં રહેશો અને તમે એમ કહો કે આજે ભીંડાનું શાક, આજે તુરિયાનું શાક, આજે ગલકાનું શાક ક્યાંથી મળશે? ક્યાંથી મળે? મમ્મી કરી આપે. અહીં તો 500 છોકરા ભેગા રહેતા, અહીંયા આપણે 2000 છોકરા રહે છે. તો 2000 માટે ભાઈ બધાની ચોઈસ નક્કી કરી આવો, તો બધા ચોઈસ નક્કી કરીને આવે કે આજે મારે કઠોળ ખાવું છે, આજે મારે ભીંડા ખાવા છે, એટલે 500 પ્રકારના શાક બનાવે કોઈ? એવો નવરો હોય? હિંમતભાઈ કહેતા હતા, નમમાં ગયા, બહુ સારા સત્સંગ, ધ્યાની અમને આશ્રિત હતા. એ કહેતા હતા કે સ્વામી, જ્યારે અમે ભુજમાં હિંડોળા કરતા હતા એટલે એને સહેજે પૂછ્યું મને કે આ હિંડોળાની ચોઈસ તમે કરો છો તે તમે બધા સંતો મંડળમાં બેસીને નક્કી કરો છો કે આ મંડળ હિંડોળા આ ને આ દિવસે આ ને એ કરવા જે ક્યાં પહોંચી વળીએ? કીધું
અહીંયા મારા 45 મંડળમાં સંતો છે હિંડોળા બનાવનારા, તે બધાને પૂછવા જવું કે મિટિંગ કરવું તરત કાલે આ ના કરશો, અને જે હિંડો વસ્તુ લાવ્યા તેને બનાવવાનું ચાલુ કરી દે. મને કે આજ મુદ્દો સારો છે કે અમે ગ્રસ્તાશ્રમી હોય ને 5-10 જણા કુટુંબમાં હોઈએ, અને એક છોકરો કે મારે આ શાક ખાવું છે અને એક ભાજી ખાવી છે અને કારેલા ખાવા છે, એ ઠેકાણું જ ના પડે. ઘરનો વડીલ જે નક્કી કરે, કારેલા તો કારેલા, મરચાં તો મરચાં, રીંગણા તો રીંગણા, જે લાવ્યો એનું શાક બફાય ને એ જ ખાવાનું. હા, ના હોય તો કંઈ નહીં, કઢીનો રોટલો ખાઈ લે, દાળને રોટલો ખાઈ લે, ન હોય તો એ આગળ વધી શકે. બાકી 17 વાના કરનારા આગળ ન વધી શકે એટલું ધ્યાન. કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો છે. વ્યસન પડે છે કે ને કારણે? તો સંગે કરીને પડે છે. તો કે સંગ કેમ સારો થતો નથી? તો કે આ દુનિયા આખી સારી છે. પેલા લોકો એમ કે પેલા દુનિયા સારી હતી ને ખરાબ થઈ જઈએ. પહેલાં હિરણાક્ષ જેવા રાક્ષસો નહોતા, શિશુપાલ ને દંતોકરા જેવા નહોતા, રાવણ ને કુંભકર્ણ જેવા નહોતા રાક્ષસો. આ દુનિયામાં એ રાક્ષસો તો અત્યારથી આવ્યા, પહેલે નહોતા. નામ બદલાયું અત્યારે રાક્ષસને બદલે સજ્જન કહી, ધોળિયા કહીએ કે ગમે તેવા કહીએ, છે તો રાક્ષસો. ગાયોનો ઘાસચારો ખાઈ જાય એને રાક્ષસને કહેવાય? શું કહેવાય? ગરીબોનું વેતન ખાઈ જાય, મોટી મોટી ઓફિસોમાં નોકરી મજૂરી કરતા માણસ 500 રૂપિયા 300 રૂપિયા દરરોજનો કમાતો, પગાર વખતે એમાંથી કાપ મુકાય. આ શું છે ત્યારે? આ શું છે? આ રાક્ષસો નથી? તો રાક્ષસો જ છે, ખાલી નામ બદલ્યા. અફસરો નામ આપ્યું, ઓફિસરો નામ આપ્યું, છે રાક્ષસો જ, ફેર ના પડે એમાં કાંઈ. જે બીજાનું ઓહ્યા કરનાર, પોતાને પગાર સરકાર સારો જ આપે છે, તો બીજામાંથી શું કરવા કટકી કરો છો? બીજાને બિચારાને જીવવા દો ને શાંતિ. આ પ્રશ્નને વિચારજો કે તમારે હંમેશને માટે સાવધાની એ રાખવી કે કોઈ જો ગુરુકુળ હોય, આપણે વિચારી છીએ ગુરુકુળ કરીએ, પણ મેં કીધું વાલીઓ સપોર્ટ નહીં કરતા હારા. વાલીઓ થોડો સપોર્ટ કરે તો ગુરુકુળ ચાલે, સરસ ચાલે, છોકરા દીવા જેવા તૈયાર થાય. પણ એમાં જ આવીને કે તમે છોકરાને, કોઈ દિવસ મેં જોયું નથી કે વાલીએ તમારું તરફેણ કર્યું. કોક જ ભાગ્યશાળી હોય અને એ આપણા હેતવાળો એમ કહી દે, રે સ્વામી જોડે રહેવાનું છે તારે, ગમે તે થાય તો. બાકી તો એમ જ કે સ્વામી નહીં મેળ બેસે હો, ડિપોઝિટ પાછી આપો. હવે અહીંયા ચોપડે ચડી ગઈ હોય, ઓડિટમાં નાખી દીધી હોય 2-5 મહિના પછી, ડિપોઝિટે કેવી રીતે કાઢવી? ઝઘડા કરે, સરકારમાં જાય, પૈસા લીધા પછી આપતા નથી, તે શુક્રાતાને ઉઠાવવાનું કહ્યું નથી. આવું છે. ગાંજા ઇત્યાદિ પ્રકાર પડે છે. વ્યસન ક્રિયામણ છે, પ્રારબ્ધ નથી. વ્યસન જે કોઈ પડે છે એ બધા કરેલા થાય છે. તમે માનશો નહીં કે પૂર્વજન્મના વ્યસન આવેલા છે તમારાથી, બધા તમારા પ્રારબ્ધજન્ય નથી. માટે જો વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધાય છે આગ્રહ કરે તો સુરીરપણું હોય તો ટળી જાય, ને શ્રદ્ધા ન હોય તો ફોસી હોય તો ના ટળે. અને પાછું વ્યસન પડી બહુ કઠિન છે હો ભાઈ, વ્યસન ટાળવું. પણ વ્યસન ના પડે એનો પ્રયાસ કરો. વ્યસન તમારામાં મોટામાં મોટું પુણ્ય કયું? હું આ સાધુ સંતો ગુરુકુળ ચલાવીને ધન્યવાદ આપું, તમે મોટામાં મોટું પુણ્ય કરો છો. કયું? તો કે આ સમાજ સુધારવાનું. સમાજ લોકો સુધારવા માટે મથે છે, પણ સુધરતો નથી સમાજ. કેમ નહીં સુધરતો? એ ના સુધરે પછી નિર્વેશની બનાવો. બોલવાથી, બરડા પાડવાથી નિર્વેશી બની જતું કોઈ? અહીંયા કોલેજમાં 10,000 વિદ્યાર્થીઓ ભણે છે, નિર્વેશની રહો. નિર્વેશની ફેર પડે, કેટલો? થોડો ફેર પડે, પણ જાજો ફેર ના પડે. જાજો ફેર પડવો હોય કાં તો તમે ઘરે ધ્યાન રાખો, સ્કૂલથી મોડો આવ્યો, કેમ બેટા મોડો આવ્યો, ક્યાં ગયો હતો, શું કરતો હતો, કંઈ લાવ્યો, આ વસ્તુ ક્યાંથી લાવ્યો, એક વસ્તુનું ધ્યાન રાખો. એક વસ્તુનું ધ્યાન રાખો. જેમ છોડનું વૃક્ષ હોય એને બચપણથી ઘાસ કાઢવું પડે, આ કાઢવું પડે, તે કરે, પછી પાક તમે આવ્યો તેમાં ઘાસ કાઢી નાખો, આલુ કાઢી નાખવું પડે, ચોખ્ખો રાખો તો પાક થાય, નહીં તો પાક ના થાય. એમાં કંઈ એમાં ડૂંડા ના આવે, ડોડા આવી જાય એમાં, જો તમે પાકને ધ્યાન ન રાખો તો. ખેતરમાં બાજરી વાવો, ઘઉં વાવો અને એને ઘાસ કાઢી નાખવું પડે, સફાઈ કરી રાખવી પડે. એને પણ જો એ ઘાસમાં મળી જાય તો એમાં ડૂંડા ના ચડે, ડોડા થઈ જાય, એમાં ભલીવાર ના આવે. અને તમારા સંતાનોની જો સફાઈ ન રાખો તો તમારા સંતાનોમાં ભલીવાર ના આવે. પછીની વાત છે કયું? શ્રદ્ધા એ સહિત ટાળો. પણ એવી તો શ્રદ્ધા કોકને જોઈએ, પક્કી ન હોય શ્રદ્ધા ભાઈ. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન, કેટલાકને બાળકને તો શ્રદ્ધા સરખી, વૃદ્ધાના સરખી પ્રકૃતિ હોય ને કેટલાકને તો ચંચળ પ્રકૃતિ. આ પ્રશ્ન પાછો આવે છે કે વ્યસન પડે ને એનું શું કારણ? એના પછી જો પ્રશ્ન બીજો અને પછીનો પ્રશ્ન આવે
કે ભાઈ વ્યસન જ ના પડે એવું કરો ને. તો એટલે અહીં એમ કહે છે કેટલાકને તો વૃદ્ધના જેવી પ્રકૃતિ હોય છે અને કેટલાને ચંચળ બાળક જેવી પ્રકૃતિ હોય છે. તેનું શું કારણ? તે સંગે કરીને થાય છે કે એના જીવમાં જ એવી પ્રકૃતિ રહી છે? બે વસ્તુ છે. હા, બે વસ્તુ છે. કેટલીક સંગે કરીને થાય અને કેટલીક પ્રારબ્ધજન્ય છે. આ પ્રારબ્ધજન્ય સાચું. આ જ્યારે વાંદરો થયો હશે પહેલા જન્મમાં, તો અહીંયા આવે ને તો કૂદતો જ રહે. એ સ્વભાવ ના છોડે. છોડે સ્વભાવ? સ્વભાવ ના છોડે. સ્વભાવ પોતાના હોય એવા જ જાય. મેં ઘણા વર્ષો પહેલાં એક સ્ટોરી સાંભળેલી, મહત્ત્વની હતી, કે એક કન્યાના સગપણ નક્કી કર્યા. કન્યાનું સગપણ નક્કી થયું. પછી નક્કી થયા પછી પેલો કેટલા દિવસ આવ્યો નહીં, એટલે એના બાપાને વિચાર્યું કે આવ્યો નહીં તો બીજે ક્યાંક કરી દઈએ. એટલે બીજી જગ્યાએ નક્કી કર્યું. એ કેટલા દિવસ સુધી ના આવ્યો. ત્રીજા જોડે વાત કરી લીધી કે ભાઈ આપણે છોકરીનો સમય થયો છે, પરણાવી દેવી છે. હવે ત્રણની સાથે લગ્ન થયા, ત્રણની સાથે સંબંધ જોડવા મળે એ કે આવો એની ત્રીજા જણાની વાત થઈ. હવે આમાં થયું એવું ભાઈ, જોગાનું જોગે એવું થયું કે ત્રણેય જાનો એક સાથે આવી ગઈ. કન્યા એક, બોલો, કન્યા એક ને ત્રણેય જાનો આવી ગઈ સાથે. તે વડીલ મૂંઝાયા કે હવે હું કરું? કન્યા આપી કોને? હા, એને પણ એના ગુરુ સમર્થ હતા. એના ગુરુએ કહ્યું કે એક કામ કર. શું? હું તને બે કન્યા આપું છું, એને તું આપજે, પણ છે સ્વભાવ અટપટા. એ ગુરુજી છે એક વાંદરીને પકડી લાયા, વાંદરી ઉપર પાણી છાંટ્યું, એને કન્યા બનાવી દીધી. એક કૂતરીને પકડી લાયા, એને પાણી છાંટ્યું, એને કન્યા બનાવી દીધી. ત્રણેયનું ચોકઠું બેસાડી દીધું, ત્રણેય કન્યાઓ વરાવી દીધી. ત્રણેય કન્યાઓ લગ્ન કરીને ગઈ પછી એના પિતાશ્રીએ જાણ્યું કે હવે બંને ત્રણેય કન્યાઓ હતી તો એક મતાણ કરી છે, હવે એના સ્વભાવ કેવા છે જોઈએ. તે ગયા ઘરે. તે પેલી જે પુત્રી હતી ને એને પૂછ્યું હતું કે મારી દીકરી તમારે ત્યાં આવી તો તમને કેવું લાગે છે? તો કે અમુક ઠીક છે પણ અમુક આદત હારી ખરાબ છે. કે તો કે કેવી આદત ખરાબ છે? કે બાથરૂમ જવાનું ઠેકાણું નહીં, ગમે તે જગ્યાએ ચાલે. પછી બીજું ગમે તો એંઠવાડ પડ્યો તો ખાય છે. કે એ ખાય. કેમ? સ્વભાવ પૂર્વનો છે ને, તમે કદાચ સુધારી તો એ સુધરે નહીં. ભાઈ પહેલાંને પૂછ્યું કે મારી દીકરી કેવી છે? આમ ઠીક છે, સારું છે, પણ કૂદવામાં પાછી નથી પડતી. કે ગમે તે કૂદી જાય છે. કે કૂદી જ જાય ને, વાંદરી હોય તો શું થાય ત્યારે? એટલે આ પ્રારબ્ધજન્ય પૂર્વજન્મ છે, પૂર્વજન્મનો સ્વભાવ છે, અહીંયા નડે છે. ત્રીજી હતી તો ઘરની હતી, એમાં તો પૂછવા જેવું નહોતું. પહેલાં આપણે આપીએ છીએ ને કે પહેલાં એક ઉંદરડી ફરતી હતી ને ઉંદરડીને ઋષિના આશ્રમમાં, એટલે ઉંદરડી બહુ વાલી હતી ઋષિને. એટલે ગુરુજીને કહ્યું કે ગુરુજી મને તો ભય લાગે છે બિલાડાનો. તો ગુરુજી કે લે પાણી છાંટ્યું તું બિલાડી થઈ જાય. હવે કોનો ભય? બિલાડીને કૂતરાનો ભય લાગે ને પાણી છાંટ્યું કૂતરું થઈ જાય. કૂતરાને દીપડાનો ભય લાગે, પાણી છાંટ દીપડો કરી દો. સિંહને સિંહનો ભય લાગે, એમ પાણી છાંટ સિંહ થઈ ગઈ. સ્વભાવ છૂટે? ગૃષ્ટમ દર્શન આપો છો. ગૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ. બધું ચંદન સુધરે, ચંદન સુગંધી બને. ઘસીએ તો સોનાને દબાવીએ તો એ પણ સુગંધ એ સળકાટ લાવે. શેરડીને નાના નાના મધરી કરે તો સ્વાદ આવે. પણ ના પ્રકૃતિ અંકૃતિ જાય તે ઉત્તમાન. ગમે તેવો માણસ હોય, પ્રકૃતિ સરખવા. આજે તમે જોતા હશો કે મોટા મોટા પોસ્ટ ઉપર આપણા જે સામાન્ય જ્ઞાતિના લોકોને બેસાડી દીધા છે. હા, જદા જદા મુંચતી વાક્ય બાણ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. આ છૂટે નહીં ભાઈ. પોસ્ટ ભલે ઊંચી આપી દીધી સરકારે, પણ સ્વભાવ છૂટે છે? એવા ને એવા રે, સ્વભાવ ના છૂટે. એના ઘરે જાઓ તમે તો તરત ખબર પડી જાય કે આ અમુક જ્ઞાતિના લોકોનું ઘર હશે. એના ઘરમાં તમને ખબર પડી જ જાય. ગમે તેવો મોટી પદવી મળી ગઈ હોય, પદવી મળી ગઈ છે, પણ સ્વભાવ તો કોઈ મળતા નથી.
અને સ્વભાવ જોઈએ તો સંતોની પાસે જવું પડે, તે સિવાય સ્વભાવ ન મળે. શ્રીજી મહારાજે આ પ્રશ્નમાં એમ કહ્યું કે કેટલાક તો ક્રિયમણ છે, ચંચળતા આવી જાય. અને આગળ મહારાજ કહે છે ચંચળ હોય તેને શાંત થવું ને શાંત હોય તેને ચંચળ થવું. કેમ તો કે અમુક ચંચળતા જોઈએ. મરદાલ બેઠો હતો ચાલે, મરદાલ બેઠો હતો ચાલે. અમારે એક બાલાસનોરનો છોકરો હતો, તેને કહીએ ને કે જે આ વસ્તુ લેતો આવજે ને જરા, હવે બારે જ દુકાન હોય, પણ એ જઈને આવતા 1 કલાક તો સાચો. અરે 5 મિનિટનું કામ હતું ને 1 મિનિટ કેમ, 5 કલાક કેમ લાગ્યો? તો કે અહીંથી અહીં ગયો. અને તમે પગ ઉપાડે તો તમને વિચાર કરો ક્યારે બીજો પગ ઉપાડશે. એક તો ઉપાડ્યો, બીજો ક્યારે ઉપાડશે? તમને ખબર હોય તો આ ટાવરથી તમે મજૂરો લાવો અને મજૂરોને તમે એ કામ કરાવો તો એ તમને જોવા મળે. હા, એક 2 લેલા નાખ્યા, 2 ઈંટો ચણી, બીડી સળગાવશે, વળી 2 ઈંટો ચણી, કોઈની પાસે વાત કરશે, થોડુંક ચણ્યું ને ચા મગાવશે. આ સ્વભાવ આવા ઠંડા ગાર જેવા હોય. એટલે મહારાજ કે ને ચંચળ થવું, અને અતિ ચંચળ હોય તો થોડું શાંત થવું. પણ અહીં પ્રશ્ન બીજો છે કે કેટલાક તો ચંચળ હોય છે અને કેટલાક બાળપણથી શાંત હોય છે. તે ક્રિયામણ છે કે પ્રારબ્ધજન્ય છે? તો મહારાજ કે એમાં એવું છે, કેટલાક ક્રિયામણ છે અને કેટલાક પ્રારબ્ધ. પહેલામાં પ્રશ્ન કહી દીધો સંગે કરીને જ થાય છે. આગલા પ્રશ્ન મેં સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે સંગે કરીને જ થાય છે. વ્યસન પડે છે, વ્યસન કોઈ જન્મજાત કોઈને નથી હોતા, એ વ્યસન સંગે કરીને જ પડે છે. પણ આમાં છૂટછાટ આપી કે કેટલાક ક્રિયામણ છે અને કેટલાક સંગે કરીને છે. સ્વભાવ ચંચળ થાય છે તો કેમ? તો કે તમારો સ્વભાવ ચંચળ બને, એવાની જોડે રહો તો ચંચળ થઈ જવાય છે. અને જો ભગવાન કે ભગવાનના ભક્તની રહે તેની પ્રકૃતિ શાંત થઈ જાય છે. કેમ? પણ આ વાતને સમાજ આજે સમજે કે કાલે સમજે, ગુરુકુળોને સપોર્ટ કરે કે ન કરે એ એની મરજી છે. પણ ગુરુકુળો સિવાય ઉદ્ધાર નથી, ગુરુકુળો સિવાય જીવનનો ઉદ્ધાર નથી. એ ગુરુકુળમાં રહેવું જ પડે. મોટા મોટા મૂર્ખાઓ નહોતા, 1000 10,000 વિદ્યાર્થીઓને ગુરુના આશ્રમમાં રાખતા હતા અને એ પૂરું પાડતા હતા. તો આજે એ જરૂરી છે. બહુ પ્રશ્ન મહત્ત્વના છે. સંતનો સંગ, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત સંત વિના સાચી કોણ. છેલ્લી કડી બહુ સંત સગા છે જઉના, સંત સગા છે જીવ જરૂર જાણ, જીવ જરૂર. નિષ્કુળાનંદ નિર્ભય કરે, નિષ્કુળાનંદ નિર્ભય એ આપે પદ નિર્વાણ, આપે પદ સંત પોતા જેવો કરી આપે. ભાઈ સંતના સંગે રહે એ સંત જેવો થાય. ઘણી બધી આવતી હશે નાની મોટી, પણ સાધુ હોવો જોઈએ. એટલે આગલા પ્રશ્નમાં કીધું સાધુને શોધવો પડે. કાલે ગુરુનાથાનંદ સ્વામી કીધું ને 4 ઘાંટી કાઢવી પડે. એક તો ઉપાસનાની ઘાંટી કાઢવી પડે, ઉપાસના દઢ પુરુષોત્તમ પોતાના ઈષ્ટદેવની જ થાય. બીજો સાધુ શોધી લેવા પડે. કેમ? તો કે એવા નિર્મળ સાધુ અંતકરણના હોય કે જે ભગવાન ભજાવે તેવા સાધુ હોય, એ સાધુને શોધી લેવા પડે. 2 આંટી આ છે, 2 પછી શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ભક્તિ ધર્મ સ્વદેવ હરે માધવમ કેશવમ કાંદમ